સુરતના અડાજણ વિસ્તારમાં 10 તોલા સોનું લઈ જતા વૃદ્ધના હાથમાંથી પડતા જતા એક મહિલાને મળ્યા હોય પોલીસે 40 જેટલા સીસીટીવી ચેક કરી દાદાને દાગીના પરત કર્યા હતા। સુરતમાં ફરી સુરત પોલીસની કામગીરી આંખે ઉડીને વળગે તેવી જોવા મળી છે। અડાજણ વિસ્તારમાંથી એક 75 વર્ષના દાદા આશરે 10 તોલા જેટલું સોનું લઈને જતા હતા। તે દરમિયાન રસ્તામાં ક્યાંક પડી ગયા હતા, જેથી દાદાએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી, જેથી અડાજણ પોલીસે પણ ત્વરિત તપાસ શરૂ કરી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા 40 જેટલા સીસીટીવી તપાસે એક મહિલા લઈ જતા દેખાતા તે મહિલાને શોધી કાઢી અને મહિલા પાસેથી દાગીના મેળવી પોલીસે દાદાને પરત કરતા તેઓએ અડાજણ પોલીસનો આભાર માન્યો। 2/1/2026 રોજ ગંગેશ્વર મહાદેવ અડાજણ પોલીસ ચોકી અમારા ઘરેથી અમારા વેવાઈનું 9 તોલા સોનું પાકીટ પડી ગયેલું પાલ વિસ્તારની અંદર, તો અમે અડાજણ પોલીસ ચોકી આવી જોગરાણા સાહેબ પીઆઈ સાહેબને અમે વિનંતી કરી અને અરજી લેખિત આપી। સાહેબે અરજી પણ વાંચ્યા વગર 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ડી સ્ટાફને કીધું કે આનો જવાબ તાત્કાલિક રિઝલ્ટ જોઈએ। પૂરો સ્ટાફ કમસે કમ 2:15 વાગ્યાથી બપોરે લાગેલો, રાત્રે 1 વાગ્યા સુધી સાહેબે મહેનત કરી અને આ વસ્તુ અમને અમારા વેવાઈની પરત કરાવી। એ બદલ અમે અડાજણ પોલીસ ચોકી, ગંગેશ્વર મહાદેવ અને જોગરાણા સાહેબનો અને સીસીટીવી કેમેરાના આધારે મદદથી પૂરો ડી સ્ટાફ કામે લાગી ગઈ અને તનતોડ મહેનત કરી અને આ વસ્તુ સુપ્રત કરેલ છે। તે બદલ પોલીસ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાહેબ પણ રાત્રે 1 વાગે ત્યાં પૂરા સ્ટાફ સાથે લેડીઝ પોલીસ બી સાથે આવી અને આ વસ્તુ લઈ અને રાત્રે સુપ્રત કરેલ છે। એ બદલ જોગરાણા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અને આવી જ રીતે પોલીસનું કામ બહુ સરસ રીતે થયું, એ બદલ અમે ચારે બાજુ પોલીસની વાહ થઈ અને અમે અભિનંદનને પાત્ર ગણીએ છીએ।